તો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આપણે ટૂંક સમય પહેલાં એટલે કે થોડાક દિવસ પહેલાં જે એક વિસાવદરનો વિડીયો મૂકવામાં આવેલો હતો કે આપણે ફૂલ વિડીયો વિસાવદરનો મૂકશું. ખરેખર મિત્રો આજે આપણે ફૂલ વિડીયો લઈને આવી ગયા છે, કેમ કે આપણા વિસાવદરમાં ભાઈ જ્યારથી ચૂંટણી ચાલુ થઈ નહોતી એ પહેલાંથી બહાટી બોલતી હતી. એમાં ભાજપ ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ને આપણે કોઈ પણ પાર્ટીને કાંઈ લેવા દેવા નથી, પણ કહેવાનો મિત્રો મિનિંગ એવો છે કે જે કાંઈ સત્ય છે, સાચું છે તે પ્રજા સમક્ષ લાવવું અને પ્રજાને બતાવવું. ખોટું હોય કે સાચું હોય, એ ખોટું હોય તો ખોટું બતાવવાનું, સાચું હોય તો સાચું બતાવવાનું, એ જે પ્રજાની સમક્ષ લાવવું એ આપણો ધર્મ છે મિત્રો. એટલે એના માટે થઈને ઘણી વખત આપણે અમુક વિડીયો બનાવતા હોય છે, પણ કહેવાનો મિનિંગ એવો છે મિત્રો, આજે જે ગરીબોના હકનું કરોડો રૂપિયાનો અનાજની ચોરી થઈ ગઈ હતી, તે ચોરી બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદર સીટ ઉપરથી વિજય થઈ ગયેલા ગોપાલભાઈ ઇટાલિયા એણે ખૂબ મહેનત કરી મિત્રો, ખૂબ એટલે બહુ અતિશય. પોલીસ સ્ટેશનની સામે ધરણા કર્યા, લોકોનો અવાજ ઉઠાવ્યો. ગરીબોના હકનું જે 2 મહિનાનું એટલે કે જૂન જુલાઈ 2 મહિનાનું જે અનાજની ચોરી કરી અને મોટા પાડાઓ, મોટા પેટના ખાડા બુરવા અમુક અધિકારીઓ જે ગરીબોના હકનું અનાજ એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે રેશનિંગનો માલ અપાતો હતો તે રાશનિંગનો માલ મિત્રો સગે વગે થઈ જતા ગોપાલભાઈ ઇટાલિયાને અમુક વ્યક્તિઓ દ્વારા જે માહિતી મળી, અમુક વ્યક્તિઓ દ્વારા જે કહેવામાં આવેલું કે અમારા હકનું અનાજ આવા પાગળ બિલ્લા ખાઈ ગયા, તો એ જે પાગળ બિલ્લા હતા એ ખાઈ ગયા હતા, એને પકડવા માટે થઈને, એને સજા અપાવવા માટે થઈને, એને દોષી જાહેર કરવા માટે થઈને આપણા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જે ધરણા કરી હતી મિત્રો, તેમાં ગોપાલભાઈને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અમુક તકલીફો સહન કરવી પડી છે. પણ અડગ દિલના માનવીને હિમાલય પણ નડતો નથી, જે આજે આપણા ગોપાલભાઈ ઇટાલિયાએ કરી બતાવ્યું છે. અને મિત્રો ગોપાલ ઇટાલિયાની મહેનત ગરીબોના હક માટે આજે સફળ થઈ છે, અને સફળ એટલા માટે થઈ છે કે ગરીબોનું જે અનાજ હતું, ગરીબોનું જે હકનું હતું, એનો ન્યાય આજે ગોપાલ ઇટાલિયાએ કરાવી દીધો છે મિત્રો. એટલે ઘણી વખત મિત્રો એવું બનતું હોય કે ભાઈ અમુક જે નેતાઓ છે, અમુક જે રાજકારણીઓ છે, તે પોતાની વગ ધરાવતા નેતાઓના સમર્થનમાં આવી અને ગરીબોના હકનું છીનવી લેતા હોય છે મિત્રો. આવું તો ઘણી જગ્યા ઉપર છે, પણ આ તો ખાલી આપણા ગોપાલભાઈએ ખાલી વિસાવદર સીટ ઉપર આવ્યા અને વિસાવદરના અમુક જે દલાલો હતા એ એવું કહેતા હતા કે તમારી એક સીટ અમારું કાંઈ બગાડી નહીં શકે અને અમે જે કરશું એ જ થશે, એટલે તમારો ગોપાલ અહીં કંઈ આવીને કરી શકશે નહીં. આવા જે પ્રહારો કર્યા હતા એના બદલામાં આજે આપણા ગોપાલભાઈ ઇટાલિયાએ ખરેખર એને સામે મોરો અડી ગયા, કાંઈ ઘટાય નહીં, બરાબર. એટલે જે કોઈને હજી પણ મનમાં વેમ હોય, કોઈ પ્રકારનો ઘમંડ હોય, તે કાઢી નાખજો, નહીંતર આવનારા દરેક દિવસોમાં, આવનારી દરેક ચૂંટણીમાં, આવનારા દરેક જિલ્લાઓમાં વિસાવદરવાળી થાહે. પછી ના કહેતા કે અમને તમે કીધું નહોતું, બરાબર. અને જે પણ ભાઈ ગોપાલભાઈ ઉપર આક્ષેપો નાખવામાં આવતા હતા અને પોલીસ સ્ટેશનની સામે મિત્રો એક ધારાસભ્યને ધરણા કરવી પડતી હોય, તો આ દેશના તંત્રને મારે શું કહેવું મિત્રો, આપણી પાસે કોઈ એવા વર્ડ્સ નથી કે આવા તંત્રને આપણે કહી શકીએ. પણ મારો કહેવાનો મિનિંગ એવો છે, આ તંત્રને, આ પોલીસ જવાનોને, જ્યાં ખોટું થાય ત્યાં ખોટું છે એવું સાબિત કરો, જ્યાં સાચું થાય ત્યાં સાચું છે એવું સાબિત કરો. અને મારો પોલીસ મિત્રોને પણ યાર વિનંતી છે, અને પોલીસ મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું કે જ્યારે પણ કાંઈ સભા હોય, જ્યારે પણ કોઈ ધરણા હોય, ત્યારે અમુક અંશે પોલીસવાળાઓએ પણ સાથ અને સહકાર આપેલો છે. આજે મિત્રો જે સાથ અને સહકારથી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા, પોલીસો દ્વારા જે પણ કાંઈ સાથ સહકાર મળ્યો છે, એના થકી ઘણા બધી પાગળ બિલા રેશનિંગ માલમાં જે સંડોવાઈને કામ કરતા હતા તે આજે પકડાઈ ગયા છે. અને આવું તો ગોપાલભાઈ એવું કહે છે કે આ તો હજી ટેલર છે, પિક્ચર હજુ બાકી છે. એટલે જો સરકાર દ્વારા કાયદેસર રીતે કાર્યવાહી કરી અને ચેક કરવામાં આવે તો ગરીબોના હકનું ગુજરાતની અંદર
અબજો રૂપિયાનું જે અનાજ ચોરાઈ જાય ને એ પકડાઈ જાય. તો આ વિડીયોના માધ્યમથી તમે સહમત હોય તો મિત્રો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.